નમસ્કાર ગુજરાત। આજે 4 સપ્ટેમ્બર અને ગુજરાત ઉપર મેઘતાંડવ આજથી શરૂ થશે। વાવાઝોડાની અસર પણ અત્યારે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બની છે, એના કારણે વધી છે। સાથે અત્યારે વેલમાર્કવાળી સિસ્ટમ ગુજરાત તરફ આગળ આવતી જોવા મળી રહી છે। આગામી 24 કલાક ભારેથી અતિભારે દર્શાવવામાં આવી રહી છે। વરસાદનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। તો મિત્રો, અરબ સાગરના દરિયાની અંદર 20 ફૂટ ઊંચા મોજા પણ ઉછળવાની લઈને આગાહી કરવામાં આવી રહી છે। ગુજરાતમાં અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ કહી દીધું છે કે હવે તૈયાર રહેજો। હવે મિત્રો, આગામી 24 કલાક ભારેથી અતિભારે દર્શાવવામાં આવી રહી છે, કારણ કે ગુજરાત ઉપર મેઘતાંડવ થશે। વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે। સાથે 4, 5 અને 6 આ 3 દિવસ ગુજરાત ઉપર મોતનું મેઘતાંડવ મંડરાતું જોવા મળશે, કારણ કે નીચાણવાળા વિસ્તારોની અંદર પૂરની સ્થિતિ જોવા મળશે અને ગુજરાતના દક્ષિણ ભાગ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ભાગના જિલ્લાઓની અંદર વધારે પડતો વરસાદ પડશે। આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી રહી છે। અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ કહી દીધું છે કે અત્યારે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ બની છે એ હવે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ બનશે, જે ઓડિશા અને મિત્રો પશ્ચિમ બંગાળ તરફથી આગળ વધશે। પશ્ચિમ બંગાળ તરફથી આગળ વધતાની સાથે આ સિસ્ટમ છે મધ્ય ભારતમાં પહોંચે। મધ્ય ભારતની અંદર સિસ્ટમનો ઘેરાવો વધશે અને મધ્ય ભારતમાં જે વરસાદની સિસ્ટમ છે અત્યારે જોવા મળી રહી છે એ જ સિસ્ટમની અંદર વધારો થશે। આ સાથે ગુજરાત ઉપર 24 કલાક બાદ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે, જેમાં દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, દમણ, દાદરનગર હવેલીના જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડશે। બીજી બાજુ મધ્ય ગુજરાતની અંદર દાહોદ, ગોધરા સાથે મહીસાગર, ઉત્તર પ્રદેશના વિસ્તારોની સાથે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ છે ત્યાં પણ અસર પહોંચાડશે અને મધ્ય ભારતમાં પણ આ સિસ્ટમ છે અસર પહોંચાડશે। અત્યારે લાઈવ સેટેલાઇટ ઇમેજ જોઈએ, ગુજરાત ઉપર ચોમાસાની વરસાદની સ્થિતિ છે અત્યારે વધી, કારણ કે સપ્ટેમ્બર મહિનામાં અવારનવાર કહેવામાં આવતું હોય છે કે વરસાદનું જોર ઘટતું હોય છે। એમાં પણ ભાદરવો મહિનો હવે અધૂરો પૂરો થઈ ગયો છે અને ભાદરવા મહિનો પણ ભરપૂર રહેશે, એની અગાઉ જાણકારી તમને કરવામાં આવી હતી, એટલે કે એ અંગેની આગાહી પણ કરી દેવામાં આવી હતી। અત્યારના લાઈવ સેટેલાઇટ ઇમેજના માધ્યમથી તમે જોઈ શકો છો કે ગુજરાતની નજીક 2 થી 3 સિસ્ટમો છે એ જોવા મળી રહી છે અને એ ભારેથી અતિભારે વરસાદ વરસાવશે। સાથે વીજળીના કડાકા ભડાકા સાથે અત્યારે ધોધમાર છે એ મેઘગર્જના સાથેની અસર જોવા મળી રહી છે। બીજી બાજુ જોવા જઈએ તો મિત્રો, અત્યારે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ બની છે એ લો પ્રેશર સિસ્ટમ હવે વાવાઝોડામાં પરિવર્તિત થશે અને વાવાઝોડાવાળી અસર મધ્ય ભારતમાં આગળ આવશે, જેમાં ઓડિશા છે તેમજ પશ્ચિમ બંગાળ છે, સાથે આંધ્રપ્રદેશ છે, સાથે મિત્રો વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરમ, આ 5 એવા વિસ્તારો છે કે ત્યાં વરસાદનું જોર અત્યારે અતિ ભયંકર જોવા મળી રહ્યું છે। વરસાદની સ્થિતિ તો મજબૂત છે, પરંતુ એની સાથે ગુજરાત ઉપર વીજળીના કડાકા ભડાકા સાથેની આગાહી કરવામાં આવી રહી છે। આગામી 3 દિવસની અંદર મિત્રો 15 ઇંચ સુધીનો વરસાદ પણ નોંધાશે। ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર જ્યાં મિત્રો વિસ્તારોની વાત કરવામાં આવે તો વિસ્તારો પણ વધશે, જેમાં કચ્છ સુધીના વિસ્તારોની અંદર મેઘગર્જનાના વાદળો છે એ પહોંચી ગયા છે, એટલે કચ્છ સુધીના જિલ્લાઓની અંદર વરસાદ પણ ભૂકા બોલાવશે। સુરત, વલસાડ, દમણ, દાદરનગર હવેલીના જિલ્લાઓની અંદર તો મિત્રો સામાન્ય કરતાં 5 ગણો વધારે વરસાદ જોવા મળશે, જેના કારણે નદી નાળાઓ છલકાશે। તાપી નદી હોય કે નર્મદા નદી હોય એ છલકાશે, ડેમ ઓવરફ્લો થશે અને વરસાદનું જોર વધશે। ગુજરાતની આ સ્થિતિ છે મિત્રો છેલ્લા 2 દિવસથી આગાહી કરવામાં આવી હતી ત્યારથી છે એ બની ગઈ છે, કારણ કે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ અગાઉ પણ જાણકારી આપી દીધી હતી કે ગુજરાત ઉપર મોતનું મેઘતાંડવ છે જોવા મળશે। સાલેબધાર વરસાદ પડશે અને નીચાણવાળા વિસ્તારોની અંદર પૂરની સ્થિતિ પણ જોવા મળશે। તો આ પ્રકારની આગાહી કરવામાં આવી અને હજી તો મિત્રો આગાહી કરવામાં આવી છે એ પહેલાં વરસાદ પણ પડી ગયો છે। ઘણા બધા જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડી ગયો છે। કયા જિલ્લાઓની અંદર વરસાદ પડ્યો છે એ તમને જણાવીએ એ પહેલાં ખાસ કરીને તમે આ મેપ જોઈ લો। હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ ભારત દેશનો મેપ કે ભારત દેશની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ પશ્ચિમી ભારતના જિલ્લાઓની અંદર પણ વરસાદનો ઘેરાવો છે મજબૂત બન્યો છે। અત્યારે આ વેધર એનાલિસિસનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે કે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ બની છે એ લો પ્રેશર સિસ્ટમ અત્યારે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ બનશે। એ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ છે એ 4 અને 5 તારીખના રોજ બનશે। પછી આ સિસ્ટમ ડિપ્રેશનમાં બની અને ગુજરાત નજીક આવશે। ગુજરાત નજીક આવતાની સાથે 6 તારીખ થઈ જશે, એટલે કે 6 તારીખના રોજ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારે વરસાદનું જોર પણ જોવા મળવાનું છે।
આ વરસાદની સ્થિતિ હજી પણ આગામી 2 થી 3 દિવસ માટે ભયંકર સાબિત થશે, કારણ કે અંબાલાલ પટેલે કહ્યું છે કે હજી ગુજરાત રાજ્યમાં 10 ઇંચ સુધીના વરસાદ પડશે. સામાન્ય કરતાં વરસાદનું જોર વધારે હશે, કારણ કે પવનની ગતિ પણ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતી જોવા મળશે. આ વરસાદની સ્થિતિ જ અસર પહોંચાડી રહી છે એવું નથી મિત્રો. અગાઉ પણ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ ઉત્તર ભારતના ભાગમાંથી રાજસ્થાન તરફ આવી હતી અને રાજસ્થાનમાં જે વરસાદ પડ્યો હતો એની અસર હવે ગુજરાતના ઉત્તર ભાગના જે ગુજરાતના વિસ્તારો છે, જેમાં આપણે બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, મહેસાણા છે, મહીસાગર, અરવલ્લી છે, આ વિસ્તારોની અંદર વધારે વરસાદનું જોર હજી પણ જોવા મળશે. બીજી બાજુ મિત્રો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ છે એ ભારતના ભાગમાંથી એટલે કે દક્ષિણી ભારતના ભાગમાંથી, જેમાં બેંગ્લોર, બેંગલવી, મદુરાઈ સાથેના વિસ્તારો હોય કે પછી રામેશ્વરમ હોય કે તિરુપતિ હોય, ચેન્નઈ અને પોંડુચેરી, આ જિલ્લાઓની અંદર વિસ્તારોની અંદર જે વરસાદનું જોર આગામી 3 દિવસ પહેલાં જોવા મળ્યું હતું એ વરસાદનું જોર હવે ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગ અને ઉત્તર પૂર્વ મધ્ય ભાગના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર અત્યારે જોવા મળી રહ્યું છે. તો આ પ્રકારની અત્યારે વરસાદની આગાહી છે એ કરવામાં આવી રહી છે. આ સાથે મિત્રો હવામાન વિભાગ એટલે કે IMD ડિપાર્ટમેન્ટ દ્વારા આ ઉત્તર પશ્ચિમી બંગાળની ખાડી પરનું નીચું દબાણ ક્ષેત્ર જે આ 4 સપ્ટેમ્બરના રોજ બપોર પછીના 5-5:30 વાગ્યાના આજુબાજુ જે સારી રીતે છે એ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. મિત્રો 4 સપ્ટેમ્બરના રોજ 8:30 કલાકે એટલે કે વહેલી સવારે છે એ ઉત્તર ઓડિશા કિનારા ઉપર અને ઉત્તર પશ્ચિમી બંગાળની ખાડી ઉપર સ્થિત રહેલ એક સિસ્ટમ છે જોવા મળી રહી છે. સંકળાયેલ ચક્રવાતી પરિભ્રમણ સરેરાશ સમુદ્ર સપાટીથી 7.5 કિલોમીટર ઉપર ઊંચાઈએ જોવા મળ્યું છે અને દક્ષિણી પશ્ચિમી તરફ ઝુકાવેલું જોવા મળી રહ્યું છે. એટલે કે આગામી 24 કલાક દરમિયાન તે ઉત્તર ઓડિશા અને સંલગ્ન ઝારખંડ અને ઉત્તર છત્તીસગઢમાં પશ્ચિમી ઉત્તર પશ્ચિમી તરફ આગળ વધવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે, જેને કારણે હજી પણ મધ્ય ભારતની અંદર વરસાદનું જોર વધશે અને વાતાવરણની અંદર અસર છે એ જોવા મળી રહી છે. ગુજરાત ઉપર ધોધમાર વરસાદ પડવાને લઈને આગાહીકારો દ્વારા જે આગાહી આપવામાં આવી છે એના કરતાં વેધર એનાલિસિસના અપડેટ જોઈતા રહીએ અને ગુજરાત ઉપર ચોક્કસ ચોમાસાની છે એ સ્થિતિ મજબૂત પ્રમાણે જોતા રહીએ તો વધારે પડતું સારું ગણાશે. કારણ કે જો આપણે આધાર કાર્ડના માધ્યમથી કે પછી કોઈપણ પ્રકારના એવા સમાચાર ખોટા અહેવાલથી જે વરસાદની આગાહી છે સાંભળતા હોય, પરંતુ પછી બીજી વખત છે વરસાદ ન પડે તો એ આગાહી પણ ખોટી પડતી હોય છે. તો ગુજરાત ઉપર ચોમાસાની સ્થિતિ હજી પણ મજબૂત બનશે એ માટેની આગાહી તમને આજના વિડીયોની અંદર જણાવવાની હતી. અને આજના વિડીયોની શરૂઆતમાં તો આપણે ઘણી બધી ચર્ચાઓ કરી કે ગુજરાત ઉપર ચોમાસાનું જે વરસાદનો રાઉન્ડ છે સારામાં સારો ગણી શકાય, પરંતુ હવે શું ખરેખર ગુજરાત ઉપર ચોમાસાની સ્થિતિની જરૂર અત્યારે વધારે પડતી જોવા મળી શકે? હા મિત્રો, તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે પવનો જે જોવા મળી રહ્યા છે એના કારણે વરસાદની સરેરાશ સપાટી છે સમુદ્ર કરતાં પણ વધારે છે. એટલે ચોમાસું હવે બિકાનેર, જયપુર, દમોઈ, પેડ્રા રોડ અને સલભપુરમાં જોવા મળ્યું છે. ઉત્તર ઓડિશા કિનારે બંગાળની ખાડી ઉપર સ્પષ્ટ રીતે ચિહ્ન દર્શાવવામાં આવી રહ્યા છે. આ આગાહી મિત્રો હજી 10 સપ્ટેમ્બર સુધી ચાલશે, એટલે કે હજી પણ આવનારા 6 થી 7 દિવસ ગુજરાત ઉપર વરસાદનું જોર અને ભારેથી અતિ ભયંકર વરસાદની સ્થિતિ છે જોવા મળી રહી છે. બાકી જોવા જઈએ તો અત્યારે તમને મેપ દર્શાવી દે તો ગુજરાતમાં વિવિધ મેપો દર્શાવવામાં આવી રહ્યા છે. એમાં યલો એલર્ટ મોસ્ટ ઓફલી દરેક જિલ્લાઓની અંદર છે. સાથે 3 થી 4 જિલ્લાઓ કે જે દક્ષિણી ગુજરાતના જિલ્લાઓ છે એની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. કયા કયા જિલ્લાઓ છે એ સૌપ્રથમ જાણવાનું ખૂબ જ મહત્ત્વપૂર્ણ બનતું હોય છે. તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે રેડ એલર્ટ અને યલો એલર્ટ સાથે ઓરેન્જ એલર્ટ પણ દર્શાવવામાં આવ્યા છે. આ કઈ બીમારી છે કે જેના કારણે વરસાદનો ઘેરાવો મજબૂત બન્યો અને ચારે બાજુ છે એ વોટ જમા કરાવવો પડ્યા. તો આ વરસાદની સ્થિતિ હજી પણ આગળ વધશે. ગુજરાત ઉપર ધોધમાર વરસાદ પડશે એના મેપ તમને દર્શાવી દઈએ તો ભારત મોસમ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા એટલે કે અમદાવાદ ખાતેથી આ મેપ જાહેર કરવામાં આવ્યો છે. IMD ડિપાર્ટમેન્ટનો ઓફિશિયલ તારીખ સાથે જે પણ સમય છે એ સમયના આધારે જે પણ માહિતી આપવામાં આવી છે એ પ્રકારની માહિતી તમે જોતા નહીં. કારણ કે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એ હજુ પણ મજબૂત થઈ છે, કારણ કે અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની રફ લેવી કે પછી જે પણ લફ લેવી, પરંતુ એ રફ લેવાય અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે દરેક દલાલો હોય એમને પૂછી અને માર્કેટ ફેરવ્યું તો એ પદ્ધતિ પ્રમાણે વરસાદનું જોર છે એ વધવાની જગ્યાએ ઘટતું જણાવવા મળ્યું.
ગુજરાત ઉપર તો આ વરસાદની સ્થિતિ છે એ અસર પહોંચાડશે એની પણ આગાહી આવી ગઈ છે, પરંતુ એ તમને આવતીકાલે ફરી વખત માહિતીના સમાચાર સ્વરૂપે જણાવીશું. ગુજરાત ઉપર તો ચોક્કસપણે વરસાદની સ્થિતિ છે એ મજબૂત છે, પરંતુ હજી પણ થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળી રહી છે. આ થંડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે કે વીજળીના કડાકા ભડાકા સાથેની ભારેથી અતિભારે વરસાદની આગાહી. ગુજરાત ઉપર થંડરસ્ટોર્મ એક્ટિવિટીને વીજળીના કડાકા ભડાકા કહેવામાં આવે અને વાતાવરણની અંદર સ્પષ્ટ સંભળાય તે માટેની આગાહી છે કરવામાં આવે છે. ગુજરાત ઉપર ચોક્કસપણે વરસાદનો જોર છે એ હજી પણ વધશે. 2 થી 3 દિવસ માટે આરામદાયક જે ખુરશી હોય એ ખુરશી ઉપર લેટી અને વરસાદનું જોર છે એ માની લ્યો, કારણ કે વરસાદ પડ્યો નથી અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો જ્યારે પણ માઉન્ટ આબુ ફરવા જાય ત્યારે વેધર એનાલિસિસનું અપડેટ આખું બદલાતું હોય છે. વેધર ટીવીનો પણ મોટો પ્રોબ્લેમ છે એ વેધર ટીવી છે. ગુજરાત ઉપર વેધર ટીવીની અસર પહોંચતી જોવા નથી મળતી. તો એ બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ બનશે અને વાતાવરણની અંદર અસર પણ ન જોવી પડે, કારણ કે ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાની સ્થિતિ હજી પણ મજબૂત બનશે અને રેડ એલર્ટના જે સિગ્નલો આપવામાં આવ્યા છે એ તમને સૌપ્રથમ ઝલક દર્શાવી દે તો રેડ એલર્ટના સિમ્બોલો છે એ દક્ષિણ ગુજરાતમાં વધારે છે, જેમાં સુરત સિવાય ભરૂચ, નર્મદા, સુરત, ડાંગ, તાપી આ જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વેધર એનાલિસિસના અપડેટ છે એ ખાસ કરીને જાણી લેવું નમ્ર વિનંતી. ગુજરાત ઉપર ચોક્કસપણે વરસાદનું રાઉન્ડ છે એ જોવા મળતો હોય છે, પરંતુ વાતાવરણની અસરના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર બહારના જિલ્લાઓની અંદર અસર છે એ સાવ ઓછી જોવા મળે, જેના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદનું જોર છે એ સંભાળવું જોખમ ગણી શકે. તો વેધર એનાલિસિસની એક્સપર્ટ આ આઈડી સિવાય ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર હાલમાં છે એ કોઈપણ પ્રકારના ફેરફાર કરવા નથી. વેધર એનાલિસિસના અપડેટ પણ જાણવા જરૂરી છે અને ન કરવા પણ જાણવા જરૂરી છે. તો ગુજરાત ઉપર અત્યારે વરસાદની સ્થિતિ છે એ વેધર એનાલિસિસના એક્સપર્ટ માધ્યમથી મળી જશે. પછી બીજી કોઈ પણ વસ્તુ હોય તો એ ખાસ અગાઉ જાણકારી આપી દેવા નમ્ર વિનંતી. ગુજરાત રાજ્ય ઉપર ચોમાસું છે એ વધારાના વરસાદને છે એ આગળ ગતિ કરાવતું જોવા મળશે. તો મિત્રો, અત્યારે આપણે જે આગાહી માહિતી અને વિડીયો જોયો છે તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.